ભાવ તમે કીધો તો 5 લાખ છે, લાખ નથી. એ લે વાહ આમ ફૂલે સરસ મસ્ત હે કા પપ્પા એ ચોકલેટ ગઈ આવી તો મેં મારી જિંદગીમાં ખાધી નહોતી ને જોઈ નહોતી. એ ચોકલેટ આવી ગઈ આની અંદર એક કંઈક છે કેટલા તડકા તડકે જાવ તો બહુ તડકાય. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજમાં મારા બ બાટીની તબદે પટે આપણે હવારમાં બ્લોગ શરૂ કરી દીધો. મહેમાને જે અથાવત કોટડા જેલા હે રોકાવાના એટલે આજમાં આવવાના છે ને આપણે હું ગિફ્ટ આવેલી છે લંડન યુકે. ઓય મારા ભાઈ તાલી માણા પૂગી જાય બધું તમને બતાવવાનું છે, બધું જણાવવાનું છે. કોણ માણસ છે કોણ નહીં એ બતાવવાનું છે. પાછા અત્યારમાં આવવાના છે તો એ બતાવવાનું છે. ચોકલેટ ને બોકલેટ ને યાર પુષ્કળ વસ્તુ બધી આવી જાય છે. હા તો એ બધું તમને બતાવવાનું છે. અને આપણે યાર હવાર હવારમાં બ્લોગ શરૂ કરવામાં આવી દીધેલો છે. કેમ કે મારા વાળા આમ જો કબૂતર મારે યાર ફાઈબર ઉપર બેઠું કે એટલે ધરું છે. જય માતાજી, જય દ્વારકાધીશ ને ગરમા ગરમ ચા બને છે. હાલો બધા ચા પીવા. કાલે મારા મહેમાન આવેલા હતા પણ લગભગ અત્યારે પાછા આવી છે કા. હા ઈ મેં કીધી હતું મહેમાન નું તો તારે મેં બધાને પ્રશ્ન સોલ્વ કરી દીધેલો હે. તું ચિંતા કરતી નહીં, એ મારે ચિંતા કરવાની. તો કન્ટિન્યુ સા પી લઈ કા. મહેમાન પાછા અત્યારે આવવાના છે. ઈવડે રોકાવા જતા હતા કોટડા ના લી તો હવે હું એને લેવા જવાનો છું હમણાં આગળ. પણ જોઉં છું કેમ થાય કેમની સેટિંગ કરવું પડે મારે બધું. અને આવડા એમ કે અમને ભાગ ખવડાવી દો એટલે કે ગીફ આવેલ છે ને એ આ ફેરી છોકરાએ હાંચવીને રાખી. નકર તો યાર બધું વેર વિખેર હોય પણ આ ફેરી કાંઈ કર્યું નથી. અને તો બધું એવું છે તો ચાલો જોઈ એટલે એમ છે ને ગીફ્ટ દેખાડવાનું શરૂ કરી દીધું. કેમ કે છોકરાને ખાવું છે કાલેનું યાર વાટ જોઈને ઘણા રહ્યા એટલે આ ફેરી માન રાખ્યું એટલે અમારે રાખવું પડશે. પણ તમારે બધાનું માન આ ફેરી અત્યારે એમ રાખવાનું છે કે અમે અત્યારે બતાવી દેવું ગીફ અત્યારમાં બતાવી દઈએ છીએ ને અમે અમારી રીતે ખાઈ. પણ તમને છે ને છેલ્લે આ ક્લિપ જોવા મળશે એટલે કે ગીફ્ટની એમ અત્યારની નહીં. પછી મહેમાનને હું લેવા જાય મહેમાન પાસે આવી છે, મહેમાન ચાલા છે કોણ છે શું છે એ બધું જાણીશું આપણે. જોવું તમને બધાને અપડેટ આપવાની છે. ઠેઠ લંડનથી આવ્યા તો કંઈક તો બે શબ્દ બોલાવીશું આપણે, કોશિશ કરીશું બોલે તો. આ ગિફ્ટની વસ્તુ જે છે ને એ તમને હાવ છેલ્લે જોવા મળશે. છેલ્લે લગન વિડીયો જોજો તો. બાકી તો હવે હું આગળ ક્લિપ કટ કલાક પછીની ડાયરેક્ટ ગિફ્ટની આવી છે છેલ્લે. અને અત્યારે હું મહેમાન લેવા જાય એ પછી શરૂ કરીએ એમ. ફેમિલી હવે મહેમાન આવે છે અને હું જાઉં છું મહેમાનને લેવા કન્ટિન્યુ ગામમાં. તો ફેમિલી આજમાં કેવું છું ખબર, રત્નેશ્વરથી મેં કીધું ને લાવવા ગાડીમાં લાવવું એમ. પણ હવે મારું બેટું જોયું છે ગાડી વિનોદભાઈની બોલે મેં કીધું ફોરવેલ થઈ વડે એ મહેમાનની. પણ હવે આ રસ્તો કેવો છે કે એમને હાલીને જવું સારું બોલો એવો રસ્તો થઈ ગયો. રોદા રોવાળો, રોદા ખાડા ખડિયા જોઈએ હવે કેમ થાય કઈ ખબર નહીં. હવે હું જાઉં છું અત્યારે અથાવત કન્ટિન્યુ ગામ. હાલો ગાઈઝ જો ફોર વ્હીલ આવે છે અને આપણે હરેશભાઈની દુકાને પહોંચી ગયા. આવડી આ દુકાન છે ને અહીંયા આવવા જો તો અમારા રશીનભાઈ આવી જશે. હરેશભાઈ વાહ ભાઈ વાહ જુઓ કાંઈક જોઈ તો ગાઈઝ એટલે આવડો શર્ટ મતલબમાં છે ને આ શર્ટ આ લંડનથી લેવા હરેશભાઈ માટે ગિફ્ટમાં. કેમ ખબર આલ્યો આ તમારી વસ્તુ પહેલાં આપજો પછી વાતો કરો. એટલે હરેશભાઈ આપજો નંબર આપ્યો એટલે હવે આમ તો હરેશભાઈ તમે નંબર મારા આપ્યો ને એટલે થેન્ક યુ વાહ વાહ. ચાલો ગાઈસ તો આમ હતું આપણે ગાડી મેં દીધી. વિનોદભાઈની દુકાન છે અને મમ્મી છે અને હવે અમે છે ને ડાયરેક્ટ ઘરે આપણે પૂગી જશે ઘરે. અશ્વિનભાઈ લાવે છે અને આ જો આય બાપા ઉપર તો એટલું પાછો હોય ભાઈ. આમાં કપડાં મતલબ હે કપડાં છે. ઓય બાપા એક ટીશર્ટ તો રાવા દે કેટલા કપડાં પડશે બાપા. હાલો તો એ તમને પછી દેખાડી દઉં એ. ઓ માય ગોડ હું થાકી ગયો તડકાનો. ફેમિલી એમ છે ને ઘરે પગી જાય અને એસી શરૂ કરી દીધી ઝાડોમાં કરી દેશી. આમ જો આવડા પંખો છે ને મતલબ અશ્વિનભાઈને પવન આવે ને ઠંડો એમ આવે ને થોડોક તો આવે હો ભાઈ આવે ને. તો અશ્વિનભાઈ મળવા આવ્યા છે લંડનથી. પછી કોણ છે શું છે મને કાંઈ ખબર નથી પણ હું તમને વિડીયોમાં જણાવી. તો ઘડીક બેસી પછી વિડીયો ઉતારીએ આપણે કંઈક વ્યવસ્થિત તો તમને કાંઈ ખરી સુધી જાય. અને મારે પછી કહેવું નહીં કે હા બાપા છે લંડનથી મને મળવા આવ્યો. એક એ હોશિયારું બાકી તો હું કાંઈ હોશિયાર તો નથી. જિંદગીમાં કરે નોખા દેવી ચોકલેટ ખાઈ લીધી મજા હે મારા વાલા. પેલું જમી કરી લીધા હાવ નૈરા થઈ ગયા. સાહેબ ને છે ને કાતરી હેઠે બેઠા છે મહેમાન ને બધાય. તો હું હવે ના જાઉં કે વાતોના ફટાકા દાપે છે ને કઈ નવરા થવાના છે નહીં એવું લાગે છે. ચાલો બસ બેઠા છીએ હવે મહેમાનને મેચ જવું ગામમાં પછી કંઈક મને હેડ હોય છે. તો મહેમાન તમે અહીંયા આવ્યા તો તમને આમ કેવું લાગ્યું વાતાવરણ? મસ્ત મજા આવી. અહીંયા આવીને મજા આવી મહેમાનને. પછી કદાચ ને વિડીયામાં ન બોલીએ કે શરમ લાગતી હોય. બાકી તો અહીંયા આવ્યા તમારા માટે મોટી વાત છે. નકર અહીંયા આવે નહીં. અને ઠેઠ લંડનથી આવ્યા. અશ્વિનભાઈ નામ છે તમે ઓળખતા હોય તો કોઈ કોમેન્ટમાં કહેજો.
બાકી તો હવે શું કહેવાય લંડનમાં ઘણા બધા વિડીયો જોવે કા બહુ પોસ્ટ કર્યા લંડનમાં બધા મારા ભાઈના ફેમિલીને બધા જોઈશ. મારો મોટો ભાઈ, નાનો ભાઈ, નાના ભાઈની વાઈફ બધા જોવે છે એટલે મતલબ શું કે હવે આમ થોડા ફેમસ છે અમે લંડનમાં ફેમસ છે ગાઈસ તમે બધા સપોર્ટ કરતા રહેજો બાકી તો કઈ છે નહીં હજી આપણે આ ચેનલ લંડનમાં ફેમસ નથી થી બહુ પણ ઓલી ચેનલ છે ને એ લંડનમાં ફેમસ ચાલી છે કા મોટી છે ને એ દરિયા કાંઈ વાંધો નહીં હા દરિયાત ખેડૂત તો ચાલો મળીએ પછી અને મહેમાનને મેચ જવું પછી કંઈક અપડેટ આપશું પછી ઓ ફેમિલી હવે અમે છે ને નવરા થઈ જાય બેહી બેન થાકી ગયા હવે ડાયરેક્ટ જઈ 4 વ્હીલર હાલો અશ્વિનભાઈ મળીએ પછી ગામમાં જઈએ ગાઈસ તો આપણે તો ખરીદ કરી લીધી છે મારા વાલા હા મોંઘી નથી સસ્તી છે હાવ સસ્તી તો આપણે પહેરી છીએ નકર તો આપણે કઈ પહેરી છીએ નહીં બાકીની તો શું કહેવાય કે આમાં તમને જોઈને તો આપણે અંદાજ લગાડી શકતા છે ભાવ તમે કીધો તો 5 લાખ છે, લાખ નથી. 5 લાખની ઘડિયાળ મેં પહેરી ગાઈસ તમે આમ પ્લેટિનિયમ ની છે, પ્લેટિનિયમ ને બધી. પ્લેટિનિયમ કહેવાય રોલેક્સ ની છે એની પાસે તો પણ અહીંયા નો લાવી શકે ને. બરોબર છે તો હવે 4 વ્હીલર માઇકલભાઈ અમારા કરવા માંડ્યા છે અને આગળ ઈ બહાર કાઢે અને પછી ડાયરેક્ટ જાહે તો ફેમિલી હવે છે ને મતલબમાં હાવ ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે પાણી પી લઈ અને આ અમારા માઇકલભાઈને ગાડી આવડી ગયેલી છે મને ના આવડે હવે તો એલા કોકની હોય તો આ કોઈ નહીં. વાહ ભાઈ વાહ તો હવે છે ને જલ્દી હું મારે થોડુંક કામ છે કે તો કરસાળ જવાનું છે તો કરસાળ જાવ ને પછી પાછો કોટડા જાય એટલે મારા ખાલી કરસાળ છે એને લઈને ડાયરેક્ટ મેચ જાવ કોટડા હાલો જસુભાઈ હું તમારા સીતારામ નવરાના સીતારામ તો મળે સીતારામ ફેમિલી હું કરસાળ જતો હો તો મેં કીધું મહેમાનને મોવા થઈને બીજે તક જવાનું છે તો પાછળ 4 વ્હીલ આવે તમને દેખાતી છે કદાચ અને શું કહેવાય કહું હું એને કરસાળ લગન લેતો હતો એટલે રસ્તો તો બતાવવો જ પડશે આપણી ફરજ બને તો કાંઈ વાંધો નહીં એવો પાછળ આવે ને તો ચાલો કન્ટિન્યુ જાવ હું ડાયરેક્ટ મારા હાળીને તેડવા છે ને કરસાળ ભૂગી ગયા હું અશ્વિનભાઈ દુકાને આવ્યા સોડા પીધી પાન ખાધું પણ આ પૈસા કે ન ચાલે જો બોલો હવે ગઈશ આ પૈસા ચાલે નહીં તો મેં કીધું અમારે કેમ હવે બાકી રહે તો પૈસા બાકી રહે કા હકારો કા બાકી રાખો તો હવે લઈ છે પણ એ જોવા લઈ છે ભાઈ આ તમને ખબર ન પડે ખોટું જોવું યાર એ 5 પાઉન્ડ છે ને આ 10 પાઉન્ડ છે હજો આયો જોઈ લો આ 5 રૂપિયા 5 રૂપિયા આમ છે યાર ફેમિલી હું છે ને મારા હાળી હતા ના પગી ગયો છું માથામાં મારા હાળીનું બકલ મેં પહેરેલ છે કોઈ ખોટું લગાડતા ને વાળ ઉડતા જ નાખી દીધું પછી આવડા અહીં બેઠા છે હવે આવડા છે કે તૈયાર થાય કે તો ભાગી પણ આ મોટા હાળી છે ને જો આવડા પણ આટા મારે એ બનાવે છે સા મારા વાલા સા પીને પછી જાવ તો બહુ બાટીને ધબધબાટી હાલો તો ગયા પછી ભાગવું હો પીવાનું છે તમારે તો મારી હાટું હાવ એકલા હાટું બાપ રે બાપ મારી હાટું સા બનાવો બોલો પીતા જાય પછી ભાઈ જવા ગઈશ હવે આમ છે આ બે બેનું છે કે હાલો આશું આવજો બાય બાય હાલો ફટાફટ તમે એને બાય બાય હવે જલ્દી જાઉં મારા ઘરે જાઉં કે આવડા એમ કે મને કોટડા મેં આવજો એમ પહેલાં બોલી નહોતી કરી આવડા એ કે આવડા એ કોઈ કે કોટડા મેં જાવ એમ હું જી બોલી પ્રમાણે કામ હાલે મતલબમાં વારાસર વારો ને મેં પછી ગારો એની જેમ હાલે મારી કોટડા ન જાઉં કહેતા હોય તો મારા ઘરે લઈ જાઓ નકર પછી અહીંયા રાવા દો બે મેં લેખ વાત છે ભાઈ હા ભાઈ એમ પકડી દે હાલો ગેસ તો જલ્દી જઈ ડાયલો ફેમિલી મેં છે ને ડાયરેક્ટ કરસલથી ભીમા કાકાને ઘરે પહોંચી ગયા તો અહીં ભીમા કાકા છે ઈશ્વરભાઈ છે અને ગેસ પીવા મળ્યા સા તો ચાલો ફટાફટ સા પી લઈને પછી કોટડા જાઓ એટલે હું છે ને કોટડા મારા હાલીને મેં કેવો અને પછી હવે જાઉં છું ડાયરેક્ટ ઘરે યાર અને પછી શું કહેવાય ખબર એકલા પીને યાર કામ વધી જાય થોડા વધી જાય તો પછી યાર કેવું મતલબમાં કન્ફ્યુઝ થઈ જાય ને તો ડાયરેક્ટ જાઉં ઘરે અને પછી જોઈએ કુઈ જવું તો છે પણ હાથ પડી જાય કુઈ નહીં પાવ કામ યાર કેટલા છે યાર તો ફેમિલી આપણે છે ને મતલબમાં એ પેલા મહેમાન લંડનવાળા હતા એ વી જાય એ મહેમાન જાય ને તો બીજા મહેમાન આવી જાય જો કઈ ક્યાં ગામ થયા તમે બાબરાથી એટલે એવા ઠેઠ બાબરા એથી ઘણું આગું આવ્યું મતલબમાં વરું નથી આગું છે નાથી એટલે મને મળવા પાછા આવી તો લંડનવાળા મતલબમાં એ આવીને ગયા તાવડા આવી ગયા તો ઘડીક આવડા સાબા બનાવો કેલી હા બનાવી હમણાં હાલો તો ફટાફટ લગભગ તો દૂધનું રામ નામ સચ્ચે બોલી ગયું છે કે કાળી બસ કાલથી તો કાળી માઇન બાળે એમ કઈ બધે પી લે હાલો ગેસ તો ઘડીક બેસી અને આમ છે તો ગેસ જો કાળી સા બની જઈને મહેમાન મળ્યા પીવા કાળી તો કાળી માઇન બાળી મારી આમાં યાર સરમાં હું કહેવાય બળતરા કર્યું દૂધ કઈ હતું નહીં મહેમાનનો કોન્ટેક્ટ નહોતો ચાલતા પી ગયા યાર ઓહો બસ આ કેટલી કાળી આમ જો મારે એક છે ને ભેંય મોટી હાથી રહી ભેંય બંધ ને લે વહી જી બોલો ગાઈસ ચાલો તો ફટાફટ ચા પીએ તો હવે આપણે બેસી ગયેલા છે ગિફ્ટ લીધ
તો હવે આપણે આ છે ને બધું કાઢી નાખીને તમને દેખાડીએ. તો ફટાફટ હું વસ્તુ છે ને બધી વસ્તુ તમને પહેલા બહાર કાઢીને બતાવી દઈએ કાંઈ. તમને આ હરખી જો આમાં છે શર્ટ, દેખાડી દઈએ. આમાં કાંઈક રૂમાલ કે ચાદર કે ધાબળો એવું કંઈક છે નહીં એમની આમાંય તે કંઈક છે. એ બધું હે કહેતા નો મહેમાન. તો ચાલો બધી વસ્તુ ફટાફટ બધી વસ્તુ છે ને મતલબ બધી વસ્તુ બહાર કાઢીને ખુલ્લું કરીને પછી બતાવીએ કા. હા આમ જો ઓ બાપા એ ચોકલેટ ગઈશ આવી તો મેં મારી જિંદગીમાં ખાધી નહોતી ને જોઈ નહોતી એ ચોકલેટ આવી ગઈ. આની અંદર એક કંઈક છે ઓ બાપા ઘણી બધી વસ્તુ છે. ઓ તમને દેખાડું તમે ખાલી જોઈએ રાખો આમ જો મોજે મોજ. તો જો ફેમિલી બધી ગિફ્ટ આપણે છે ને હવે મતલબ તોડીને બતાવીશું આપણે અનબોક્સિંગ કરીશું બધે ખોખા અને આમ જો સ્ટ્રોબેરી છે આમાં બધું મતલબમાં ઘણું બધું છે. આ તો આપણે કઈ જોયું ને આ કોણ છે કે અંદર પછી આની અંદર કંઈક ગોટિયું છે એ ઘડી ખમાય શાંતિ રાખો. પછી આમ જો આમાં છે પછી આ છે કપડા પછી ઓલા પણ કપડા છે અહીંયા કપડા છે આમાં લોલીપોપ છે પછી કા લોલીપોપ છે પણ આમાંથી છોકરા છે ને ખાઈ જાય એ એક ખાઈ જાય. પછી આ પાવર બેગ છે એક પછી આ શું કે ભાઈ આ ટેબ્લેટ છે સમજીને આવડી ગયું બોલો. આ પેક છે ને એક આ પેક. આ પેક છે ને એ કંઈક મતલબ જોઈએ છે હાલો કેમ કઈ ખબર નહીં. પછી આ ચોકલેટ છે આ કઈ ચોકલેટ છે કોઈ કેલો આપણને તો કઈ આ તો કઈ ખબર ન પડે એમને. આ ખોખું તો જો બાપ આ કેટલી મોંઘી આવતી છે ફેમિલી ખરેખર. આમ જો ખોખું તે બાપરે બાપુ જિંદગીની અંદર લાઈફની અંદર પહેલી વાર ખાવાનું છું. અહીંયા આ શર્ટ મારો છે પછી અહીંયા છે ઓલા એરબર કહેવાય ને આ સાંભળવાના આમાં કંઈક ખોખું છે અને હેઠે ટી શર્ટ છે ઓલું શેમ્પુ જેવું છે. પછી આ ફીસ છે માછલી 5 વર્ષની ગેરંટી વાળી હોય બાપા એ. તો ચાલો તમને ઘણું બધું ખોલીને બતાવી દો કા. એ કરો બળે જોવો ગઈશ આવી ચોકલેટ નીકળ્યો ખતરનાક થાય ત્યાં ઓલા આ પડી ગયો તો કા તોડ્યું કે આમાં લેવા આ નીકળી બોલો. આ તડી આમાંથી અને આવી ગયું છે ને મસ્ત હે ખાવા માંગી. હા સંજી કહે કે પપ્પા કેટલી મસ્ત ઈ કે. તું ખાતો કેવું લાગે છે મસ્ત. ખાવી પાણી તો બહુ મસ્ત હે. તો ગઈશ હવે કંઈક ચાખી ને જોઈએ યાર. આમ મારા ઓલા મજા તો આવો યાર સરસ મજા આવી ગઈ. તો ગઈશ હવે ઓલું છે ને કંઈક તોડે છે ખોલી તો કયું છે અહીંયા મોઢું રાખવાનું બીજું બાકી નામ થઈ રહી આખો ધાબળો છે બોલો આમ છે સિસ્ટમ છે. હાલો કાંઈ વાંધો નહીં આમ જો આમ છે આ કોણ માખણ મસ્ત કા. તો કાંઈ વાંધો નહીં ચાલો એક મજા આવી ગયું જોવાની. બાકી જો નાસ્તો તમને ઘણો ખબર બતાવી દીધો હજી ઘણી વસ્તુ છે તો આ ફટાફટ ખોખા તોડીએ. પછી આ ચોકલેટ તો તોડે હું આ તો એમને મત બતાવી છે કે 1 નંબર છે ઇમ્પોર્ટેડ. અને આમાં હું નીકળે જો હાથ ખુલ્લી એટલે તરણું નીકળું બાપરે. આ તો કોક છેતરીને છે ને ગિફ્ટ કરીને એના તો મેકઅપ લાગે લાઈક મેકઅપ જ છે તો દે તો ઉપર કાઢો જો કાઢો. ઉભા ધનજે કેટલી ઓ હવે કાઈમિંગ ના માટે મેકઅપ કરજે. મેકઅપ હોય તો ને હજી જોતો ખોલતાય નહીં આવડે અમારે અહીંયા બાયું ને એવું લાગે. ધનજે અડતા નહીં કોઈ ઓહો એ કોઈ અડતા નહીં. એટલે છે ને ફોલ્ડિંગ છે ફોલ્ડિંગ મેકઅપ જોરદાર છે. હવે છે ને આવડી ગયું તું આને આપું અને આ ખોલશે હાલે ખોલ અનબોક્સિંગ કરો ગાઈસ. આમ જુઓ ખેંચ એટલે ઓય બાપા એ કેવું છે આમ જુઓ મેલી કેટલું બધું ઓ એ ધનજી તો રાવા દે દાજ્યું છે મે અત્યારે નહીં પછી કરજે તો મેં કીધું અત્યારે એ લે વાહ એટલે બહુ કયા તોડીને લાખો નો પછી તમે તો જોઈ લે 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 ગાઈસ આયો તો મેકઅપ જરીક તો થઈ ગયો દીજો જો તો એરવા મજા આવી છે મસ્ત હે. હે સરસ મસ્ત હો ભાઈ કાંઈ વાંધો નહીં યાર હવે ખુશમાં ખુશ થઈ ગયા. અને જેવો કલર કરવો હોય એવો કલર ની થવાની છે હવે અને આ છે ને પાછું ઢાંકી દેવું પડે નકર પછી પીણું પડી જાય કાંઈ હાંકીને ઢાંકવું પડે યાર વસ્તુ. અને જોઈ છે યાર નનકો નો નીકળ્યો આમાં એટલે કાંઈ આ અંદર ભેગા છે. હવે તો મોજ કરી છે મેકઅપ કરી મારે શું કરવાનું કાંઈ નહીં જોઈએ. પછી આમ જુઓ પાવર બેગ છે શર્ટ છે પછી આ નાના નાના કપડાં છે બધા આવી રીતના છોકરાના. પછી આમાં કંઈક છે જોઈએ છે હાલો. પછી આ ફીસ છે બધું મેં તમને ઘણું બધું બતાવી દીધું. હવે પછી આપણે શું કહેવાય બધું ચીગમ જુઓ હે આમે મેકઅપ લાગે. હા આ કોના માટે છે ખબર છે? નહીં મારી માટે નહીં નહીં. જો આમાં આવી રીતનું કેક છે. આમ ખુલે આમ ફૂલે લાગે. સરસ મસ્ત હે કા ઈ નો તક તે હેઠે છે આમ જો. અહીં મેકઅપ છે સરસ. હાલો તો કંઈ નહીં આવી રીતનું છે. પણ આ છે ને બીજાનો છે ને આ બીજા માટે ગીત આવેલ છે એ અમારે દેવા જવાનું છે એટલે કે મારે પછી દઈ આવી હું તમને જણાવી બતાવી બધી કાંઈ નહીં કન્ટિન્યુ
હવે શું કહેવાય આને કરી દઈએ પેક. કેટલી બધી ગિફ્ટ આવી હોય બાપા. એ લંડનની ગિફ્ટ. આમ જો તું લંડનનો મેકઅપ કરીએ, લંડનનો વિદેશનો. હે કેમ વિડીયા બનાવવામાં ફાયદો પીડ્યો? ફાયદો હે પીડ્યો કે હા એ તોડીને ટેસ્ટ કરી આલો છે ને કઈ જો આવા રીતના ધનજીને સાંભળવાના નીકળ્યા છે આવા જો હા શરૂ કરી દીધું સાંભળવાના કે ગીત વગેરે નહીં તો સાંભળે બોલો જો આ બહુ મસ્ત હોય છે કદાચ કાંઈ નહીં જોઈ અને આ ટેબ્લેટ ફોન છે ગીત એમાં ફોન શરૂ થઈ પછી આ તો બધી ફેક કરવા મળી અને હું આ તોડતો હો તો પાછો તોડતો હું બેસી ગયો તમને તો આપણે બધું તોડવાનું હોય વાહ કોનાન બધું હોય આ મછલીની અમે છે ને માહિતી આપ્યું તમને. આ છે મછલી પણ આ ચેનલમાં મછલી નહીં, આપણે શક્તિ બીજી પાણી channel છે ને મનુષ્કા પાણી. એમાં જોવા જજો આનો આપણે પૂરો વિડીયો બનાવીશું કા સાહેબ. અને આમાં છે માસલ યુઝ છે, આમાં મછલી છે. એ બાપા આમ જુઓ બસ ચોકલેટ એક પડી ગયેલા અહીંયા એવું કંઈક આમ તો આ ખોખો હોય પકડ તો બતાવી દો તમને ગાઈસ જલ્દી જો આ કેમ ખાવાની છે વાહ આમ જો એકલી વસ્તુ હે તો ગોટાની તો વાહ ભાઈ જોરદાર સરસ હાલો તો ખાઈ લો આલ્યો બા લેતા આવો ચોકલેટ એમ જો લે તો કોણી આ બિસ્કુટ ની ગળે તો મેં દબી દે ભાંગી જાય હાલે અહીંયા આમ જુઓ. અરે વાહ ખાઈ દો કેમ લાગે ખાઈ દો ખાઈ મસ્ત. અંદર કેવું છે જોરદાર મારા મોઢામાં પાણી આવી ગયું રેવા તો ને ચાલો ફેમિલી પછી મળી ફેમિલી આમ તો જવો તમે યાર આમ તો જવો મારા ઓય બાપા કાઈ દેખાતું નથી કાળો ભોજન દેખાય પ્રકાશ આવે કે એટલે આમ તો જવો તમે લે ગાઈસ હે આમ જવો તમે કોથળો ખાલી કે લેખો ને લંડન વાળા એ પાછા મતલબ હવારમાં એક કોથળો આપ્યો કે આ ઈ કપડા છે કેટલા બધા કપડા ઓય બાપા મારા ફોન આવે કે દેખાડું તમને પણ મતલબમાં કહેવાનું કપડા એવા ઈ ખાસ ખબર છે કાઈ ઘણા બધા કપડા આવી જાય થેન્ક યુ યાર ઓ બાપા થેન્ક યુ મારા વાલા મોજ કરો બધા ખોલી નાખ્યા ને સાહેબ ને જો આમ બહુ ને બહુ ઠંડી વાવા મળી છે એટલે એને પહેરી લીધી. નહીં આપણે લંડન માં તો ભાઈ ઠંડી જ પડે બરફ જ પડે યાર આમ તો જો નહીં તો લંડન માં બરફ પડે ઠંડી છે કે બહુ ટાઈટ હો ભાઈ તો હવે આજનો વિડિયો આપણે પૂરો કરી દો આમ તો આ કેમ મસ્ત લાગે હો. આમ જો કે જેમ તબકાઈ આમ હે? કેટલા તબકા તડકે જાવ ને તો બહુ તબકાય મળશે એકબીજા નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય આ કરી દો લાઈક કરી દો ને કોમેન્ટ અવશ્ય કરી દો ને વાય બાપા ગરમી થાપડી દુનિયાની મજા આવી જાય બાકી તો કાંઈ વાંધો નહીં મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય આમ જુઓ લંડનથી તેટલી મળવા આવ્યા યાર થેન્ક યુ લાઈક બાઈક કરજો અને બધા સપોર્ટ કરતા રહેવાના આવી રીતે બાય બાય નેક્સ્ટ બ્લોગ જોઈ લો